છે ગુજરાત રાજ્ય કર્મચારી સહકારી બેંક પર આરબીઆઈની મોટી કાર્યવાહી સામે આવી છે। બેંકના તમામ નાણાકીય વ્યવહારો પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। બેંકમાંથી નાણાંના ઉપાડ પર પણ રોક લગાવવામાં આવી છે। આરબીઆઈની મંજૂરી વિના સંપત્તિનું વેચાણ કે હસ્તાંતરણ નહીં થઈ શકે। બેંક સાથે જોડાયેલા અંદાજે 9,900 સભ્યો મુશ્કેલીમાં મુકાયા છે। નવી લોન આપવા અને જૂની લોનના રિન્યુઅલ પર રોક લગાવવામાં આવી છે। માત્ર પગાર, ભાડું અને વીજળી બિલ જેવા અનિવાર્ય ખર્ચની જ મંજૂરી અપાઈ છે। અગાઉની બેઠકો બાદ સ્થિતિ ન સુધરતા આરબીઆઈએ કડક નિર્ણય કર્યો છે। આરબીઆઈના આદેશથી બેંકના ખાતેદારોમાં ફફડાટનો માહોલ છે। વધુ વિગતો જાણીશું। ફોનલાઈન ઉપર સંવાદદાતા જયેશ જોડાય છે। જયેશ, ગુજરાત રાજ્ય કર્મચારી સહકારી બેંક ઉપર આરબીઆઈની આ મોટી કાર્યવાહી, અપડેટ શું? ચોક્કસથી આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત રાજ્ય કર્મચારી સહકારી બેંકના જે તમામ નાણાકીય વ્યવહારો છે તે અટકાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે ને 11 માર્ચથી આ આદેશ લાગુ પડ્યો છે ને બેંકમાંથી ઉપાડ છે તે પણ બંધ કરવામાં આવ્યું છે ને તેની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કે નિર્ણય ન લેવા માટે પણ આરબીઆઈ દ્વારા બેંક સામે રોક લગાવવામાં આવી છે। બેંક પોતાની હસ્તકની જે સંપત્તિ છે તેનું વેચાણ કે હસ્તાંતરણ પણ નહીં કરી શકે અને તેના માટે પણ આરબીઆઈની મંજૂરી છે તે લેવી જરૂરી રહેશે। બેંક સાથે અંદાજિત 10,000 જેટલા સભ્યો છે તે જોડાયેલા છે ને જેમાં 6 કરોડ જેટલી થાપણ બેંકમાં રહેલી છે। ત્યારે આરબીઆઈ દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે ને તેમાં આ તમામ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ને સાથે એ વાત પણ એ પ્રેસ રિલીઝમાં લખવામાં આવી છે કે અગાઉ પણ બેંકના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠકો કરવામાં આવી હતી, તેમ છતાં પણ બેંકની જે સ્થિતિ છે તેમાં કોઈ સુધારો જોવા નથી મળ્યો। ત્યારબાદ બેંક દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। બિલકુલ જયેશ, આભાર વિગતો બતાવ્યા।